હેલો એવરીવન. તો આજે હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે અને આજે આપણે શીખશું રોટલો. અત્યારે શિયાળામાં બધાને ઓળો રોટલો બહુ ભાવતો હોય છે, તો એની માટે રોટલો શીખવો જરૂરી છે ને. તો મને તો રોટલો બનાવતા નથી આવડતું, તમને આવડે છે કે નહીં કમેન્ટ કરજો. તો ચાલો આપણે પહેલાં રોટલો બનાવવા માટે મમ્મી શું લેશું પહેલાં? લોટ અને મીઠું. અત્યારે તમે 2 રોટલાનું માપ લીધું છે લોટ. ઓકે, અને હવે આપણે એડ કરશું એમાં મીઠું. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું. અને મમ્મી આ કેવી રીતના આમ લોટ રાખવાનો, કેવી રીતના શું હોય છે? જેમ મોળો એમ લોટ વધારે રોટલો સારો થાય. ઓકે, એટલે એકદમ સ્મૂથ રાખવાનો, કડક નહીં રાખવાનો. ત્યારે ઘણા લોકોને તાવડીમાં ફાવતો હોય, ઘણાને હાથે થીપીને ભાવતો હોય. મને તો ફાવતો નથી. હું ગમે ત્યારે બનાવું રોટલો તો મારે પાછા છે ને કણસલીઓ પડી જતી, એમ કેમ ઓલી તિરાડ પડી જતી હોય એવું થતું હોય. એનું કારણ શું? સરખો મસળ્યો ન હોય એટલે પાણી નાખીને પરફેક્ટ મસળવાનો. એટલે જેમ મસળશું એમ રોટલો સારો થશે. ઓકે, તમે જોઈ શકો છો કે કેટલું આમ પાણી એડ કરીને આવી રીતના આપણે કન્ટિન્યુ એકસાથે પાણી નથી એડ કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે આવી રીતના મસળતા જઈશું. આપણે એકદમ લોટ ઢીલોય નહીં ને બહુ કઠણય નહીં, એવો સ્મૂથ રાખવાનો છે. મમ્મી પછી બતાડજો કે તમે છેલ્લે કેવો લોટ રાખ્યો છે લોકોને. બાજુમાં આપણે તાવડી મૂકી દીધી છે એટલે ફટાફટ આપણો રોટલો પણ થઈ જાય. આમ તો રોટલી કરતા રોટલા ફટાફટ થઈ જાય કા. અને એક રોટલામાં પછી આવી રીતના આપણે રાઉન્ડ નાનો મોટો જેટલો કરવો. ઓકે, અને મમ્મી આ લોટ દેખાડો તો પહેલા લોકોને કેવો તમે બાંધો છે આમ કરીને. ઓકે, એકદમ સ્મૂથ રાખ્યો છે અને ધીરે ધીરે કરજો એટલે લોકોને ખબર પડે. ઓકે, પહેલા લાડવાની જેમ વાળી દેવાનો છે, પછી આવી રીતના ભમરડી ચકરડી કરીએ એમ કરવાનું. પછી આ હથેળીને દબાવવાનું. ઓકે, આવી રીતના હથેળીથી દબાવવાનું. તમે જોઈ શકો છો કે આમાં કોર પણ એકદમ ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ રીતના થાય છે. મારા તો રોટલા ફેવરિટ છે. તમને રોટલા ભાવે છે કે નહીં? મમ્મી તમે કોની પાસે શીખ્યા? મમ્મી. તમારા મમ્મી પાસે. તમે સાસરે ગયા ત્યારે તમને આવડતા હતા રોટલા? હવે પછી આપણે એને આવી રીતના નાખી દીધું છે. હજી એક બીજો રોટલો છે એ પણ આપણે જોઈ લઈએ. થોડું ધીરે ધીરે કરો. ઓકે, હવે છે ને જ્યાં સુધી તરત ને તરત નહીં કરવાનો. આ તરત ને તરત કરશું તો રોટલો સુકાઈ જશે. એટલે આપણે અત્યારે પહેલાં તાવડી ઉપર મૂકી દીધો છે, શેકી નાખીએ હરખો અને પછી આપણે બીજો રોટલો સ્ટાર્ટ કરશું. આપણે જોઈ લઈશું કે આપણો રોટલો શેકાઈ ગયો છે કે નહીં. તો આપણો રોટલો મમ્મી હજી કોર તો બાકી છે, ફરી વાર પલટાવશું એટલે થઈ જશે. જોતા જ મોઢામાં મને તો પાણી આવી ગયું છે. પાણી લગાડી દઈ થોડું એટલે સ્મૂથ ફૂલશે એમ ને. ઓકે, ફરતે થોડું થોડું પાણી લગાડીએ આપણે તો એકદમ રોટલો સ્મૂથ થાય અને થોડોક ફૂલે. તો ફાઇનલી આપણો રોટલો રેડી થવામાં થોડીક જ વાર છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. આપણે બીજી સાઈડ બીજો રોટલો સ્ટાર્ટ કરી દીધો છે. હજી મને તો નથી જ આવડતો મમ્મી. તમારી મોટી છોકરીએ શીખી લીધો, નાની છોકરી જ રહી ગઈ એવું થયું. રોટલો આવડવો જરૂરી છે. ઓકે, રોટલો આવડવો જ જોઈએ. થાબડીને અલા ટિફિન જેટલા મીઠા લાગે ને એટલા તમને શું કહેવાય પાટલી ઉપર થાબડીને ટેસ્ટ ના આવે. લીલા બા ખીજાતા તમને ન આવડતું તો કે મારી મારીને શીખડાવ્યા છે? એમને એમ શીખી ગયા, એક જ વાર જોઈને શીખી ગયા.
તો ચલો આપણો રોટલો રેડી થઈ ગયો છે મમ્મી. આવી રીતના થોડું પ્રેસ કરશું આપણે કે જેથી કરીને રોટલો કે થયો છે કે નહીં જોઈ લઈએ. આપણો રોટલો રેડી છે મમ્મી. ઘી લગાડીને ઓપન કરીને દેખાડો તો. એકદમ ક્રિસ્પી ને જોરદાર ફૂલેલો બન્યો છે. આપણે અંદર પણ જેટલું ઘી તમે લગાડશો એટલો રોટલાનો ટેસ્ટ વધારે સારો આવશે. ઘી અંદર ઉતરી જાય. ઓકે. તો રેડી છે ભાવનાબેનનો રોટલો. રોટલા માં કે હાથ કે સ્વાદ કા. ચાલો ગરમા ગરમ ટમેટાના શાક સાથે રોટલો બહુ જ મસ્ત છે. હવે તમને ઓળો રોટલો કે રોટલો ભાવે છે કે નહીં મને કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને હજી પણ કોઈ ક્વેરી હોય રોટલામાં તો તમે મને મેસેજ કરી શકો છો. મને નથી આવડતું પણ મમ્મીને પૂછીને હું તમારો રિપ્લાય જરૂર આપીશ. અને અત્યારે બધા અડદની દાળને રોટલો પણ બહુ ખાય છે. થેન્ક યુ. નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.